અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એકવાર સામાન્ય બાબતમાં હત્યાની ઘટના સામે આવી છે. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એકવાર સામાન્ય બાબતમાં હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વટવા વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતો સુલેમાન શેખ તેના મિત્રો સાથે વટવા ગામ શાક માર્કેટ નજીક ઊભો હતો ત્યારે ક્રિષ્ના ખરે નામના વ્યક્તિ સાથે રિક્ષામાં બેસવા બાબતે બબાલ થઈ હતી. આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ હતી કે ક્રિષ્નાએ સુલેમાન સાથે મારઝૂડ શરૂ કરી હતી. જે બાદ ક્રિષ્નાએ સુલેમાનનું ગળું પકડી રાખ્યું હતું અને બાદમાં રિક્ષાના પાઇપ સાથે તેને અથડાવ્યો હતો અને બાદમાં જોરથી લાફો માર્યો હતો, જેથી સુલેમાન બેભાન થઈ ગયો હતો. ઘટના અંગે સુલેમાનના મિત્રોએ તેની પત્નીને જાણ કરતા તે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ બેભાન હાલતમાં પડેલા સુલેમાનને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સુલેમાનને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સુલેમાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં સરજાહેર હત્યાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર અનેકો સવાલો ઉઠી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.